चलो એટલે ઓલમોસ્ટ તમારું અહીંયા ચેપ્ટર પતે છે બરાબર। ઉદાહરણ 41 જુઓ અને મગજ એકદમ શાંત રાખજો। થોડું પેલું શું છે, કોમ્પ્લિકેટેડ વધારે છે સમજવા માટે, વાતમાં કોઈ દમ નથી, પણ ઉદાહરણ 41 જુઓ। શું કહે છે કે R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો છે। સાંભળજો, હું થોડું વ્યવસ્થિત લખવાનો ટ્રાય કરું છું। R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો છે। એનો મતલબ શું થયો ખબર તમને? હું ખાલી R1 ની વાત કરું તો પહેલાં હું કહું કે ભાઈ એ બિલોંગ્સ ટુ R1 છે। સમજ પડી? એટલે આ શું માની રાખ્યું ગુજરાતીમાં સ્વવાચક છે। સામ્ય સંબંધ એટલે શું? સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પણ। પછી બીજું હું લખું કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R1 તો BA બિલોંગ્સ ટુ પણ R1। ક્લિયર? અને સેમ આવું હું R2 માટે પણ લખું। ક્લિયર? પણ હું R2 ને વચ્ચે નથી લાવતો। ક્લિયર? R1 ને R2 બંને સામ્ય સંબંધ છે। ત્રીજું હું લખું કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R1 અને BC બિલોંગ્સ ટુ R1 તો AC બિલોંગ્સ ટુ R1 થાય। બરાબર? આ વાત થઈ ગઈ સામ્ય સંબંધની। સંબંધ શું છે તે નથી કીધો। સમજ પડે છે? કયા સંબંધ પર સામ્ય સંબંધ થાય છે એવું નથી કીધું, પણ સામ્ય સંબંધ છે। સામ્ય સંબંધ હોય તો આવું થાય, જેવું R1માં છે એવું R2માં પણ થશે। ઓકે, આ વાત થઈ ગઈ। તો R1 અને R2 બંને કેવા છે? સામ્ય સંબંધ છે। સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે। હવે અહીંયા મગજમારી સ્ટાર્ટ થાય છે। બરાબર? હવે સાંભળજો। પહેલામાં પહેલી વાત, હું R1 છેદ R2 ની વાત કરું। R1 છેદ R2 ને અત્યારે રહેવા દઈએ, આપણે કહીએ કે ગણ A છેદ B। માનો કે કોઈ ઘટક A છેદ Bમાં છે। માનો કે કોઈ ઘટક, તમે ગણ પરિચય બરાબર ભણ્યા હશો ને, તો છેદ ક્રિયા માટે આપણે શું બોલતા હતા કે X બિલોંગ્સ ટુ A અને X બિલોંગ્સ ટુ B। સમજ બંનેમાં હોય। અને યોગમાં શું શબ્દ વપરાય? અથવા। આટલું ક્લિયર છે? ઓકે, ચાલો હવે સાંભળો। તમને શું કહે છે કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે। બરાબર છે? આટલું ક્લિયર? ઓકે, તો પહેલું હું સામ્ય સંબંધ, એકદમ શાંતિથી, ભલે એક જ દાખલો થાય પણ બરાબર સમજજો। સામ્ય સંબંધ, સામ્ય સંબંધમાં શું આપણે સાબિત કરવાનું છે કે કોઈ ઘટક A બિલોંગ્સ ટુ A માટે, સમજ પડી? એ શું સાબિત કરવાનું તે લખું, એ બિલોંગ્સ ટુ R1 છેદ R2। આપણે બતાવવાનું શું છે કે R1 છેદ R2 સામ્ય સંબંધ છે। એટલે સ્વવાચકતા, પારંપરિકતા, સંમિતતા પાસ કરે। સમજ પડી? ઓલરાઈટ, ક્લિયર? સાંભળજો। હવે આ જ થિયરી કહું કે જો X બિલોંગ્સ ટુ A અને X બિલોંગ્સ ટુ B હોય તો હું એવું લખીશ કે X બિલોંગ્સ ટુ A છેદ B। ઓકે, R1 સામ્ય સંબંધ છે, હા કે ના? પહેલું જ કહી દીધું છે R1 સામ્ય સંબંધ છે। ધેટ મીન્સ કે એ બિલોંગ્સ ટુ R1 થશે અને R2 પણ સામ્ય સંબંધ છે, એટલે એ બિલોંગ્સ ટુ R2 પણ થશે। આ શું બતાવે છે કે R1 સંબંધ જે છે તે સ્વવાચક છે। આ શું બતાવે છે? R2 સંબંધ છે તે સ્વવાચક। હવે આની અંદર મેચ કરો કે જો X બિલોંગ્સ ટુ A હોય અને X બિલોંગ્સ ટુ B હોય તો X બિલોંગ્સ ટુ A છેદ B થાય। આ શું છે? છેદ ગણની વ્યાખ્યા। તો અહીંયા બી એટલે લખ્યું જ ને મેં, જો આ X છે, આ A છે, આ X છે, આ B છે। ધેટ મીન્સ એ બિલોંગ્સ ટુ R1 છેદ R2। આવી ગયું તે સાબિત કરવાનું છે। બરાબર? માટે સ્વવાચક છે। આપણે આ સાબિત કરવાનું હતું ને? ક્લિયર? ઓકે, ચાલો તો આપણે સામ્ય સંબંધને આને શું હતું? સ્વવાચક। હવે સંમિતતા, પહેલાં એ નક્કી કરો કે તમારે સાબિત શું કરવાનું છે। સંમિતતામાં તમારે સાબિત શું કરવાનું છે કે જો એ, પહેલાં તો એ બી બિલોંગ્સ ટુ A માટે, કે જો ગણ એ બી બિલોંગ્સ ટુ R1 છેદ R2 તો BA બિલોંગ્સ ટુ R1। આપણે આ સાબિત કરવાનું છે। બરાબર? આટલે શું ક્લિયર છે? ઓકે, ચાલો હવે સાંભળો।
આ તો આપણે સ્વૈચ્છિક લેવાનું છે ભાઈ, બરાબર ને? યાદ કરો, સામ્ય સંબંધ આપણે સબમિટ કરવા માટે આપણે આ લેતા હતા, આ લેવાનું ને આ લાવવાનું, બરાબર? તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R1/R2, બરાબર છે? આટલું ક્લિયર? ઓકે, તો આપણે શું લખીશું અહીંયા? આને કઈ રીતે સેટ કરીશું? વધારે બધી લેંગ્વેજ છે ને, થોડી તકલીફ પડે. ઓકે, ચાલો. એ બી બિલોંગ્સ ટુ, એનું ઊંધું લખીએ, આનું ઊંધું લખીએ. એનો મતલબ શું થાય કે એ બી બિલોંગ્સ ટુ R1, આનું ઊંધું સમજ પડે ને? એમથી એમ લખું છું, ક્લિયર? ધ્યાનથી જોજો. અને એ બી બિલોંગ્સ ટુ R2. હા ભાઈ, R1 ને R2 કેવા સંબંધ છે? સામ્ય સંબંધ છે. થોડું બોરિંગ છે પણ મગજ શાંત રાખીને જોયા કરો. R1 અને R2 કેવા સામ્ય સંબંધ છે? સામ્ય સંબંધ છે એટલે સંમિત પણ છે. મેં લખી દીધું છે સંમિત છે એટલે જો એ બી બિલોંગ્સ ટુ R1 હોય તો બી એ બિલોંગ્સ ટુ R1 હોય, અને સેમ એઝ R2 માટે પણ. તો અહીંયા હું આવું લખી દઉં છું, એ બી બિલોંગ્સ ટુ R1, દેટ મીન્સ બી એ બિલોંગ્સ ટુ R1. ત્યાંથી દેખાયું? કેમ? કારણ કે R1 અને R2 સામ્ય સંબંધ છે, અને સેમ બી એ બિલોંગ્સ ટુ R2. પાછી આ થિયરી, એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી, તો એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી થાય. આર યુ એક્સ, આ છે એ ને આ બી, દેટ મીન્સ બી એ બિલોંગ્સ ટુ R1/R2. અહીંયાથી સ્ટાર્ટ કરેલું અને આ આપણે લઈ આવ્યા. એ બી બિલોંગ્સ ટુ R1/R2, તો બી એ આપણે આ લાવવાનું હતું ને, માટે સંમિત પણ છે. હવે ધ્યાન આપજો. હવે પરંપરિત, હવે કોની વાત કરીશું આપણે? પરંપરિત માટે જો પહેલાં જોઈ લો, એ બી બિલોંગ્સ ટુ R1, એને હું લખી દઉં અલગથી, ટાઈમ જાય તો કંઈ નહીં. પરંપરિત R1 એ સામ્ય સંબંધ છે એટલે કે એ પરંપરિત છે, બરાબર? એ બી બિલોંગ્સ ટુ R1 અને બીસી બિલોંગ્સ ટુ R1, તો એસી બિલોંગ્સ ટુ R1 થયો ને. સેમ એઝ R2 માટે. સાબિત શું કરવાનું છે આપણે સાબિત શું કરવાનું છે પરંપરિત માટે? કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R1/R2 અને બીસી બિલોંગ્સ ટુ R1/R2. એબીસી બિલોંગ્સ ટુ એ માટે, બરાબર? તો તમારે સાબિત શું કરવાનું છે છેલ્લે? એસી બિલોંગ્સ ટુ R1/R2. આપણે આવું સાબિત કરવાનું છે. ઓકે, ચાલો સાંભળજો. પહેલાં આપણે લખીએ કે એ બી બિલોંગ્સ ટુ R1/R2, બરાબર છે? આટલું ક્લિયર? તો આપણે શું લખીશું અહીંયા? એ બી બિલોંગ્સ ટુ R1/R2, અને થોડું લખવામાં પ્રેક્ટિકલ બનવું પડશે. આપણે લાવવાનું છે એસી બિલોંગ્સ ટુ R1/R2. એ લોકો રીતે કરે છે. આના આપણે બે ભાગ પાડી દઈએ. બરાબર? હવે અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ R1 અને એ બી બિલોંગ્સ ટુ R2, બરાબર? તો બે ભાગ પાડ્યા પણ પ્રોપર નથી પાડ્યા. એક મિનિટ.
ઓકે, જુઓ જગ્યા થોડી છે ને એમ જવું પડે એવું છે. સાંભળો પહેલાં તો AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 અને BC બિલોંગ્સ ટુ R1 છેદ R2. તો આપણે આ લાવવાનું છે. ઓકે, હવે AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 એટલે AB બિલોંગ્સ ટુ R1 પણ કહેવાશે અને AB બિલોંગ્સ ટુ R2 જે આપણે લખેલું તે બરાબર જ હતું. આમાં આલા એક ભાગ થયો બરાબર. BC બિલોંગ્સ ટુ R1 અને BC બિલોંગ્સ ટુ R2 બરાબર. ક્લિયર. પણ હવે હું સાથે લઈ લઉં છું આને. ક્લિયર. આને હું સાથે લઈ લઉં છું ને રિઝલ્ટ હું અહીંયા લખીશ. સેમ આને હું સાથે લઈ લઉં છું, એનું રિઝલ્ટ નીચે લખીશ. સમજ પડી? કહેવાનો મતલબ R1 સામ્ય સંબંધ છે તો AB બિલોંગ્સ ટુ R1 અને BC બિલોંગ્સ ટુ R1 હોય તો AC બિલોંગ્સ ટુ પણ R1 થાય. AB બિલોંગ્સ ટુ R2 અને BC બિલોંગ્સ ટુ R2 હોય તો AC બિલોંગ્સ ટુ R2 પણ થાય. અને X બિલોંગ્સ ટુ A, X બિલોંગ્સ ટુ B હોય તો X બિલોંગ્સ ટુ A છેદ B થાય. ધેટ મીન્સ AC બિલોંગ્સ ટુ. લખવાની થોડી મગજમારી હતી બરાબર, કારણ કે મેથ્સ કરતાં નિબંધ વધારે છે બરાબર. એટલે આ જ આ સ્ટેપ જે છે ને તે પ્રોપર જોઈ લેજો. ચાલો આગળ જઈએ. માટે શું સાબિત થયું? સામ્ય સંબંધ છે. કોણ? R1 છેદ R2. ચાલો હવે એના કરતાં એનો મોટો બાપ હવે જુઓ. ઉદાહરણ 42. છેલ્લા 4-5 દાખલામાં તો આપણી ઠૂસ કાઢી નાખશે આ લોકો. પહેલાં તમને રકમ સમજ પડે ને તે જ મોટી વાત છે. ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. બેઝિકલી ગણ કેવા આવે? આપણે કોઈ ગણ લખીએ તો કેવું આવે? 1 2 3. હવે પડી ને. પણ આ એક એવો ગણ છે કે જે ક્રમયુક્ત જોડથી બનતો ગણ છે. આટલું ક્લિયર? અને સંબંધ શું હોય? સંબંધ એક ઘટકનો બીજા ઘટક સાથે સંબંધ હોય. આમાં સંબંધ તમારો આવો થશે. સમજ પડી? એક ક્રમયુક્ત જોડનો બીજી ક્રમયુક્ત જોડ સાથે સંબંધ. ચાલો આ વાત થઈ. ગણ એ પર R એ જો XV YU થી તો અને તો જ XY બિલોંગ્સ ટુ RU XY રિલેટેડ UV દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. એટલે આવું છે ભાઈ કે XY અને UV બિલોંગ્સ ટુ ગણ એ લઈએ તો આ બંને વચ્ચે જે સંબંધ છે. મારે કેમ આવું લખવું પડ્યું ખબર છે? કારણ કે બેઝિકલી આપણે રિલેશન કેવી રીતે લખીએ છીએ? આપણે રિલેશન કેવી રીતે લખીએ છીએ? A ટુ A એટલે લખીએ છીએ બરાબર ને, રિલેશનને ક્રમયુક્ત જોડમાં. પણ આ પોતે જ ક્રમયુક્ત જોડના ફોર્મમાં છે. તો એ રિલેશન કેવી રીતે છે તમારો? કઈ ગયો? XV બરાબર YU. આ તમારો રિલેશન છે બરાબર. તો સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. ઓકે, એટલે એ જ સ્વવાચક છે. ઓલરાઈટ. તમે ધ્યાનથી જુઓ તો આનો ગુણાકાર આની સાથે છે XV અને વાયનો ગુણાકાર U સાથે છે. ક્લિયર? હા ભરજો. ઓકે, હવે હું કોઈ એક જ પહેલું હું સ્વવાચક સાબિત કરું. XY બિલોંગ્સ ટુ A માટે બરાબર. કોઈ એક ક્રમયુક્ત જોડ લીધી. પહેલાં આપણે શું લેતા હતા? કોઈ એક ઘટક લેતા હતા. આમાં શું લઈએ છીએ આપણે? ક્રમયુક્ત જોડ. તો XY રિલેટ XY બરાબર. તો આનો ગુણાકાર શું આવશે? XY અને આનો ગુણાકાર પણ YX એટલે કે XY આવે છે. માટે સ્વવાચક થાય છે. સમજ પડી? ઓકે, ચાલો પહેલી વાત પતી. હવે બીજામાં તમારે 2 ઘટક લેવાના, મતલબ 2 ક્રમયુક્ત જોડ લેવાના બરાબર છે. શું છે? પહેલા વસ્તુ સમજો કે XY રિલેટેડ UV આવું હોય તો UV રિલેટેડ XY તમારે સાબિત કરવાનું. આવું હોય એટલે આવું આપણે સ્વૈચ્છિક લઈ લેવાનું. તો પેલું તમારે સાબિત કરવાનું બરાબર છે. ચાલો આને કાઢી નાખું. તો આ તમને શું આપશે? XV પ્લસ UY બરાબર છે. સરવાળો
સમક્રમી છે, આગળ પાછળ થાય એટલે યુવાય પ્લસ એક્સવી. પેલું શું થતું હતું આપણે અહીંયા રફમાં લખી દઈએ યુવી એક્સ વાય. તો યુવાય થયો ઇઝ ઇક્વલ ટુ બરાબર ઇઝ ઇક્વલ ટુ એક્સ વી કે વી એક્સ જે બોલો તો જો આપણે આ લાવવાનું હતું ને એનો રિલેશન આ છે. આવી ગયો કે નહીં? ખાલી ક્રમ સેટ કરવાનો છે. યુ વાય એક્સ વી ને વી એક્સ લખી દો તો આ તમને શું બતાવે છે? યુવી રિલેટેડ એક્સ વાય. આ શું હતું? એક્સ વાય રિલેટેડ યુ. તો સબમિટ થઈ ગયું. ઓકે, હવે આગળ પારંપરિક. પારંપરિકમાં આપણે 3 જોડ લેવી પડશે. પહેલી હું લઈ લઉં છું એક્સ વાય. બીજી બોલો યુવી ના બીજી એક્સવી યુવી ને ત્રીજી લઈ લઉં એલએમ. ઓકે, પારંપરિક સંબંધ શું કહે છે કે જો એક્સ વાય રિલેટેડ હોય યુવી સાથે, આ બંનેમાં લેવો પડે, અને યુવી રિલેટેડ હોય એલએમ સાથે, તો એક્સ વાય રિલેટેડ થવો જોઈએ એલએમ સાથે. આ આપણે આ સાબિત કરવાનું છે. બરાબર, અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ એક્સવી રિલેટેડ યુવી. બરાબર, અને યુવી રિલેટેડ એલએમ. તો એક્સ ઇન્ટુ વી બરાબર વાય ઇન્ટુ યુ. આમાં યુ ઇન્ટુ એમ બરાબર વી ઇન્ટુ એલ. આ રિલેશનમાં શું આવવું જોઈએ? આ રિલેશનમાં એક્સ ઇન્ટુ એમ બરાબર વાય ઇન્ટુ એલ આવવું જોઈએ ને? ઓકે, હવે શું કરીએ? બંનેમાં કોમન કોણ છે? યુવી છે ને? બંનેમાં કોમન યુવી છે ને? તો હું શું કરું છું? જો અહીંયા યુ બાય વી સેટ કર્યા, દેખાય છે? તો આ એક્સ બાય વાય થશે. અહીંયા પણ હું યુ બાય વી સેટ કરું તો અહીંયા શું થશે? એલ બાય એમ થશે. બંનેના યુ બાય વીને સરખાવી દો તો શું થશે? એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ એલ બાય એમ. દેટ મીન્સ એક્સ એમ ઇઝ ઇક્વલ ટુ વાય. એનો મતલબ શું થયો કે એક્સ વાય રિલેટ એલ એમ. ક્યારે? જ્યારે આ હતું ત્યારે. દેટ મીન્સ પારંપરિક છે. આપણે છેલ્લે જ્યારે બધો સિલેબસ પતી જાય ને પછી ટ્રાય કરીશું કે આ જે બધા નિબંધ ટાઈપના દાખલા છે, જે 7-8 દાખલા છે, તે ફરીથી કરીએ છેલ્લે, એટલે 7-8 મહિના પછી. હવે ઉદાહરણ 43 જે છે ને તે હું નથી કરાવતો. એનું કારણ સિમ્પલ કે લખવાનું શું તે પહેલાં સમજી લો. હું લખું જ રકમ ને આપણે ખાલી સમજીએ અને ઓરલી કે એક્સ તમને આપેલો છે 1 2 3 ક્યાં સુધી છે યાર? બરાબર. R1 જે છે તે શું છે? એક્સ વાય. આ પહેલો રિલેશન છે કે એક્સ માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય છે. એક્સ માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય, તો અહીંયા 3a લઈ લઉં અને a બિલોંગ્સ ટુ ઝેડ લઈ લો. બરાબર, ક્લિયર? અને એક્સ પર બીજો સંબંધ R2, બીજો જે રિલેશન છે એ શું આવશે? એક્સ વાય, જ્યાં એક્સ વાય બહુ જ મગજમારીનો દાખલો છે. સબસેટ છે એટલે ઉપગણ છે 147, બીજો સબસેટ છે ઉપગણ છે 258. તમને ધ્યાન ગયું હોય તો આ 3 બાદબાકી કરશો, કાં તો 3 આવશે કાં તો 6 આવશે, અને જે 3 વડે વિભાજ્ય છે. સમજ પડી? બરાબર. તો મોટું લખીને આપે ને બોરિયત છે એટલી. 369. તો સાબિત કરો કે, હવે એકદમ વાહિયાત વાત કે R1 બરાબર R2. પહેલી વસ્તુ સાંભળો,
પહેલાં તું એક કોઈ ઘટક બોલ જા, એકદમ ઇઝી વસ્તુ છે, જરા બી હાઈપર થવાની જરૂર નથી. એક્સ માઇનસ વાય, એક્સ અને વાય બંને આમાંથી લેવાના છે, બરાબર. એકદમ શાંતિથી સમજજે, સવાલના જવાબ બધા મળી જશે. એક્સ માઇનસ વાય બરાબર એવો નંબર આવવો જોઈએ કે જે 3 વડે વિભાજ્ય હોય. કોઈ પણ 2 ક્રમયુક્ત જોડ બોલી જા, એક્સ અને વાય ઉપરથી લઈ લે. 6 અને 9, તો 6 ને 9 ને આરે પેર. તું કઈ બોલ. 5 અને 8, 5 અને 8 ની અહીંયા છે. સમજ પડી? કેટલા બનશે એક સાથે? કેટલા બનશે? 1 4 1 7, બરાબર. તો 1 4 ને 1 7 નું અહીંયા છે. 2 સાથે 2 5 2 8 આર્યું. 3 સાથે 3 6 3 9 અહીંયા. એટલે જેટલી બી ક્રમયુક્ત જોડ બનશે ત્યાં બધાનો જ ભાગ છે ને. આ જે ક્રમયુક્ત જોડ બનશે તે આનો જ ભાગ છે, બરાબર. મીન્સ આના જેટલા પણ ઘટકો આવશે ક્રમયુક્ત જોડના, ને અહીંયા પાછું વચ્ચે શું છે? અથવા. કાં તો આનો ઉપગણ, કાં તો આનો ઉપગણ. કયા કયા આવે? આનો ઉપગણ કયા કયા આવે? કયા કયા આવે? 2 ઘટક લેવાના છે, 1 4 1 7 4 7 7 1 7 4. સમજ પડી? તે બધા આના જ ઘટકો છે ને. કારણ કે બંનેમાં કોમન વાત શું છે કે એવી ક્રમયુક્ત જોડ લેવાની છે કે જેની બાદબાકી 3 વડે વિભાજ્ય હોય. તો અહીંયા બધા એવા જ ઘટકો આપેલા છે ને. એટલે તમારે બહુ લાંબુ કથા પણ હું આ દાખલાને જરા બી ઇમ્પોર્ટન્ટ સમજતો નથી. મારે ખાલી આ દાખલાને તમારે ફીલ કરાવો હતો કે શું કહેવા માગે છે. બાકી હું આને એટલું બધું મહત્ત્વ આપતો નથી. ચલો ઉદાહરણ 44. હવે આપણે 2 દાખલા કરીશું. કેટલા? 2. ટાઈમ કેટલો થયો? બસ, તો 2 દાખલા ફટાફટ પૂરા કરીએ. ઉદાહરણ 44. એફ એક્સથી વાય પરનું વિધેય છે, બરાબર. વિધેય છે. હવે આ હું યાર એક્સ પર સંબંધ આર છે. હવે તો વિધેય આપવાની શું જરૂર હતી? લા ભાઈ સમજ પડી? આની શું જરૂર હતી? સંબંધ આપ્યો તો વિધેયની શું જરૂર હતી? અને આર તમને આપેલો છે એ બી, બરાબર, જ્યાં એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. તો સામ્ય સંબંધ છે કે નહીં? ઓફકોર્સ છે, ઓફકોર્સ છે. તમે સિમ્પલ લઈ લો. પહેલાં હું 100 વાચક લઈ લઉં તો એ બિલોંગ્સ ટુ એક્સ લઈ લો, બરાબર. કારણ કે આમાંથી લેવાના જ ને. તો અગર આપણે શું લાવવાનું છે? 100 વાચક માટે શું લાવવાનું છે? એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. 100 વાચક માટે, સોરી, બરાબર ને. તો આપણને ખબર જ છે ને હવે નવું છે ભાઈ, એફ ઓફ એ બરાબર એફ ઓફ એ જ થાય ને. એનો મતલબ શું થયો? એ બિલોંગ્સ ટુ આર. અગર એ બી હોય તો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય. તો એ હોય તો એફ ઓફ એ બરાબર એફ ઓફ એ થાય ને, બરાબર. દેટ મીન્સ 100 વાચક છે. ચલો સબમિટ માટે આપણે 2 ઘટક લેવા પડે. એ બી બિલોંગ્સ ટુ એક્સ. સાબિત શું કરવાનું છે કે અગર એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ પણ આર થાય. ઓલરાઈટ. ચાલો, તો એ બી બિલોંગ્સ ટુ આર છે એવું લઈને ચાલીએ. તો એ શું ઇમ્પ્લાઇઝ કરે છે આપણને? એ શું બતાવે છે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. દેખાઈ જાઓ. તો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો એફ ઓફ બી બરાબર એફ ઓફ એ પણ થાય જ ને. ધેટ મીન્સ બી એ બિલોંગ્સ ટુ આર. સિમ્પલ. હવે પરંપરિતમાં આપણે 3 ઘટક લેવા પડે. એ બી સી બિલોંગ્સ ટુ એક્સ. એમાં શું બતાવવાનું છે આપણે કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર. તો એ સી બિલોંગ્સ ટુ આર આપણે બતાવવાનું છે. એ બી બિલોંગ્સ ટુ આર એટલે એફ ઓફ એ લખીએ જ ને ભાઈ. ચાલ ને ભાઈ. એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ. એ બી બિલોંગ્સ ટુ આર મતલબ એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય. બી સી બિલોંગ્સ ટુ આર ડેટ મીન્સ એફ ઓફ બી બરાબર એફ ઓફ સી થાય. તો એફ ઓફ બી બંનેમાં કોમન છે ને. આના બરાબર આ અને એના બરાબર આ. તો એફ ઓફ એ બરાબર એફ ઓફ સી થાય કે ના થાય? બરાબર. માટે એ સી ઓલ્સો બિલોંગ્સ ટુ આર. માટે પરંપરિત પણ છે. આગળ વધો.
ચાલો હવે શું છે, ઉદાહરણ 45 બહુ ઇઝી છે, મીન્સ આપણે આવા બહુ દાખલા કર્યા છે. શું કહે છે કે આરમાંથી નીચે દ્વિક્રિયાઓ કઈ દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ સમક્રમી છે. પહેલું છે એ જે છે તે એ સ્ટાર બી બરાબર 1 છે, બરાબર. એ બી બિલોંગ્સ ટુ આર, એટલે જે સ્ટાર છે તે આરથી આર પર છે, બરાબર. અને બીજું જે છે એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી બાય 2, અહીંયા પણ સ્ટાર આરથી આર છે. સમક્રમી છે કે નહીં તમારે ચેક કરો. સમક્રમી એટલે શું? એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, બરાબર. હવે આમાં કામની વાત શું છે કે તમે એ સ્ટાર બી કરો કે આમાં સી સ્ટાર, કારણ કે જવાબ બધામાં એક જ આવવાનો, સમજ પડી. એને આ બે સાથે કંઈ લેવા દેવા નથી. આમાં કેવું એ સ્ટાર બી બરાબર એનો પણ રોલ છે અને બીનો પણ રોલ છે. આમાં કશું તમે એ સ્ટાર બી કરો, બી સ્ટાર સી કરો, સી સ્ટાર ડી કરો, બધામાં શું આવવાનું છે? 1 જ છે. એટલે એ સ્ટાર બી બરાબર 1, કાં તો પછી બી સ્ટાર એ બરાબર તો પણ 1, દેટ મીન્સ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, એટલે સમક્રમી છે. સમજ પડી. હવે જૂથનો નિયમ, જૂથના નિયમમાં શું છે ધ્યાનથી જોજો. એ સ્ટાર બી બરાબર, બોલો એ સ્ટાર બી, જલ્દી બોલો. 1, મતલબ કે આ બે સાથે કઈ લેવા દે, તમે ગમે તેનો સ્ટાર કરો, જવાબ શું આવવાનો છે? 1. સમજ પડી. એ તો બીજો કેસ લઈ લો કે એ સ્ટાર બી સ્ટાર સી, બી સ્ટાર સી પણ 1 અને આનું પણ 1, દેટ મીન્સ જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે આની વાત કરીએ. ચલો, એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી બાય 2 છે. હવે એ પ્લસ બી બાય 2 ને હું બી પ્લસ એ બાય 2 પણ લખી શકું ને, તો એ શું થયો? બી સ્ટાર એ થયો કે નહીં? એટલે આ શું છે? સમક્રમી છે. હવે જૂથના નિયમની વાત કરીએ તો એ સ્ટાર બી સ્ટાર સી, આ થશે એ પ્લસ બી બાય 2 સ્ટાર સી, બરાબર. પહેલો ઘટક વત્તા બીજો ઘટક ભાગ્યા 2, તો પહેલો ઘટક કોણ છે? એ પ્લસ બી બાય 2 વત્તા બીજો ઘટક સી બાય 2, તો એ પ્લસ બી પ્લસ 2c બાય 4 થશે, બરાબર. પહેલામાં એ સ્ટાર બી સ્ટાર સી, તો આ થશે એ સ્ટાર બી પ્લસ સી બાય 2, તો પહેલો ઘટક વત્તા બીજો ઘટક ભાગ્યા 2 નિયમ પ્રમાણે, બરાબર ને. તો આ શું થશે? 2a પ્લસ બી પ્લસ, કોઈ હિસાબે સરખું થતું નથી, બરાબર ને. એટલે કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ, માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. છેલ્લો દાખલો ઉદાહરણ 46, 2 લીટી છે, જે ઓલમોસ્ટ આપણે કાલે કરી નાખેલો છે. અને ઉદાહરણ 46 MCQ માટે 1000 વખત મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 46 MCQ માટે, બરાબર. શું કહે છે તે જુઓ. એ ગણ 1 2 3, કાલે વાત થઈ ગઈ તે પ્રમાણે 1 2 3 એથી એ પરનું વિધેય છે, સમજ પડી. તો એક એક વિધેયોની સંખ્યા દર્શાવો. 3 ફેક્ટર કાલે જ વાંચો. એ કાલે વ્યાપની વાત હતી. કાલે વાત કોની હતી? વ્યાપની. કે આ એક માટે અહીંયા કેટલા ઘટક જવાબ રહેશે? માત્ર 1, પણ અમોંગ 3, 3માંથી કોઈ બી એક, સમજ પડી. એટલે એક માટે આ 3માંથી કોઈ પણ એક ઘટક જવાબદાર હશે. એક વપરાઈ ગયો એટલે આના માટે 2માંથી કોઈ એક જવાબદાર હશે. બંને વપરાઈ ગયા આના માટે 1, દેટ મીન્સ કે 3 × 2, આને આપણે 3 ફેક્ટોરિયલ બી કહીએ છીએ, સમજ પડી. એટલે કેટલા થયા? 6. સેમ એસ તમને અહીંયા n થી n પરનું વિધેય કે સવાલ આ છે, એક વસ્તુ ગોખીને ના જતા. તમને n પરથી n પરનું વિધેય કે તો અહીંયા જવાબ શું આવશે? n ફેક્ટોરિયલ. અહીંયા તમને 10 ઘટક આપેલા, અહીંયા 10 ઘટક આપેલા હોય તો 10 ફેક્ટોરિયલ. અહીંયા તમને 15 આપ્યા અને અહીંયા 10 આપ્યા હોય તો વિધેય જ નહીં થાય ને, કારણ કે એક વિધેયક લઈ જઈએ તો 5 રહી જાય, સમજ પડી ને. અહીંયા 10 આપ્યા અને ત્યાં 15 આપ્યા તો પેલામાં 5 પેલામાં રહી જાય, સમજ પડી. ક્લિયર. પણ એમાં પોસિબલ થશે એક વિધેય. તમને વ્યાપની વાત સમજ પડી. આ સાઈડ 10 ઘટક છે ને આ સાઈડ 15 છે, તો આ 10 માટે તો 10 સેટ થઈ ગયા ને, બીજા 5 રહી જશે,
તેમાં પણ 10 ફેક્ટોરિયલ જવાબ આપશે. આ ઇમ્પોર્ટન્ટ વાત થઈ. અહીંયા 15 હોય અને અહીંયા 10 હોય તો એક એક વિધેય પછી આવે, પહેલાં વિધેય હોય. બરાબર. જો આ 15માંથી આ 10 પર જવું છે આપણે, એક એક તીર મારીએ આપણે તો 5 રહી જાય ને. વિધેયની વ્યાખ્યા શું છે કે આ સાઈડના બધા ઘટક વપરાઈ જવા છે, એટલે વિધેય જ નથી. પણ અહીંયા હું 10 કરી દઉં ને અહીંયા હું 15 કરી દઉં તો જવાબ 10 ફેક્ટોરિયલ જ આવશે, કારણ કે આ 10ના તીર વાગી ગયા છે. 5 રહી જાય તેને એક એક વિધેય સાથે કંઈ લેવા દે નથી. એને કોની સાથે લેવા દેવા છે? વ્યાપ્ત વિધેય સાથે. વ્યાપ્તનું આપણે કોઈ ડિસ્કસ કરતા નથી. ઓકે, બંધ કરી દો.